હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ મા ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6 માં અકાઉન્ટ 8 વિષયમાં રોકડ અંદાજપત્રના ટૂંકા દાખલા. આની પહેલા આપણે રોકડ અંદાજપત્રનું બધું જોઈ ગયા છે, મોટા દાખલા જોયા, પછી બેઝિક વિડીયો પણ આપણે પહેલા જોયો હતો અને આજે આપણે શોર્ટ ક્વેશ્ચન જોઈએ અને આ શોર્ટ ક્વેશ્ચન આપણે પતે ને પછી આપણે એમસીક્યુ પણ આ ચેપ્ટરના કરવાના છે. તમારી સ્વાધ્યાયમાં છે ને જેટલા પણ શોર્ટ ક્વેશ્ચન છે અને જેટલા પણ એમસીક્યુ છે ને દરેક ચેપ્ટરને મેં કમ્પ્લીટ કરાવેલા છે, બરાબર છે. ચલો તો જોઈએ આમાં પહેલા દાખલામાં શું કહે છે. તન્વી લિમિટેડની નીચેની વિગતો પરથી ઓક્ટોબર માસ માટેના રોકડ અંદાજપત્રક માટે મળેલ રકમ શોધો. હવે છે ને અહીંયા તમે ધ્યાનથી જુઓ, તમને અહીંયા છે ને ઓક્ટોબર માસ માટેની રકમ શોધવાની છે. કઈ શોધવાની છે? ઓક્ટોબર માસ માટેની અને મળેલ રકમ શોધવાની છે. મળેલ રકમનો મતલબ શું થાય કે ઓક્ટોબર માસમાં કેટલું રોકડ વેચાણ થયું છે અને કેટલું ઉધાર વેચાણ, એ બંને તમને અહીંયા જોઈએ. કઈ રકમ જોઈએ? એક રોકડ વેચાણની પણ જોઈએ અને એક ઉધાર વેચાણની પણ જોઈએ. કેમ? કારણ કે મળેલ રકમ શબ્દ છે. જો અહીંયા ખાલી એટલું કીધેલું હતું કે ઉઘરાણી શોધો તો આપણે ખાલી ઉધાર વેચાણ જ શોધતે. જો અહીંયા ખાલી એવું કીધું ખાલી કે રોકડ વેચાણ શોધો આપણે ખાલી એ જ શોધતે. પણ અહીંયા મળેલ રકમનો મતલબ રોકડ વેચાણ પણ થાય અને ઉધાર વેચાણ પણ થાય, એટલે બંને શોધવાનું છે. તો ચાલો અહીંયા આપણે લખીએ દાખલા નંબર 1 આપણો. અહીંયા લખી દઈએ ઓક્ટોબર માસ. શું લખીએ? ઓક્ટોબર માસ. અને એમાં પહેલા અહીંયા લખીએ રોકડ વેચાણ, બરાબર. અને આની નીચે પ્લસ કરીશું આપણે ઉધાર વેચાણ. એટલે આ બંનેનો આપણે સરવાળો કરીશું, એ જે જવાબ આવશે એ આપણો આન્સર હશે. થઈ ગયું? ચાલો તો સૌથી પહેલા આપણે જુલાઈ થી ઓક્ટોબર સુધીની રકમ આપેલી છે. કુલ વેચાણના 30% રોકડ વેચાણ છે. તો ઓક્ટોબર માસનો જ આપણે કુલ વેચાણ ડાયરેક્ટ 9 લાખ છે ને, તો એના 30% કરવાના, એટલે 9 લાખ ગુણ્યા 30% કરો એટલે રોકડ વેચાણ આવી જાય 2,70,000. કારણ કે એ તો એ જ મહિનાનું લેવાનું ને, જે મહિનામાં વેચાણ થયું હોય એના જ તમે 30% કર્યા એટલે તમે રોકડ વેચાણ એ જ માસનું મળી જાય, બરાબર છે. હવે બાકીના 70% ઉધાર વેચાણ કહેવાય. 100% ટોટલ વેચાણ હોય એમાંથી 30% રોકડ છે, તો આનો મતલબ 70% ઉધાર વેચાણ છે. તો આપણે છે ને અહીંયા ઉધાર વેચાણનો સમયગાળો આપેલો છે 50%, 40% અને 10%. તો આ બધાના આપણે કુલ વેચાણના 70% કરીશું, એના 3 ભાગ પાડીશું અને મહિના પ્રમાણે એને ડિવાઈડ કરીશું. જો અહીંયા આપણે પહેલા જુલાઈથી સ્ટાર્ટ કરીએ. તો જો જુલાઈનું કુલ વેચાણ છે 6 લાખ રૂપિયા, તો પહેલા આપણે 6 લાખના 70% કરીએ. ચાલો તો 6 લાખના 70% કેલ્સી પર કરીએ. 6 લાખના 70% એટલે 4,20,000 આવ્યા. હવે આના 3 ભાગ પાડવાના. એક 50% કીધેલા છે, એક 40% કીધેલા છે અને 10%. ચાલો 50% એટલે અહીંયા કયો મહિનો? ઓગસ્ટ મહિનો કહે છે. અહીંયા સપ્ટેમ્બર, આ પછીના સલંગ 3 લખવાના. અહીંયા ઓક્ટોબર. આપણે તો હમણાં ખાલી ઓક્ટોબરની જરૂર છે ને, તો 42,000 ના 10% એટલે 42,000 આવી ગયા. તો આ ઓક્ટોબર પર આપણે સર્કલ કરીએ આવી રીતે. ચાલો પછી અહીંયા લખીએ જુલાઈ પછી કયો માસ છે? ઓગસ્ટ. તો ઓગસ્ટ માસનું કુલ વેચાણ કેટલું છે? અહીંયા 60 લાખ. તો અહીંયા લખીએ 60 લાખ. તો 60 લાખના આપણે 70% કરીએ પહેલા ઉધાર વેચાણ શોધવા માટે, એટલે 4,90,000 આવશે. ચાલો હવે પાછાના ભાગ પાડીએ 50%, 40% અને 10%. ચાલો અહીંયા કયો મહિનો છે? ઓગસ્ટ. પછી અહીંયા સપ્ટેમ્બર આવે, અહીંયા ઓક્ટોબર આવે અને અહીંયા નવેમ્બર આવે. તો 4,90,000 આપણે ખાલી ઓક્ટોબરના હમણાં પૂછેલા છે. 4,90,000ના 40% એટલે અહીંયા આવી ગયા 1,96,000. એટલે ઓક્ટોબરના મળી ગયા. ચાલો એવી રીતે સપ્ટેમ્બરમાં. તો સપ્ટેમ્બરમાં ઉધાર વેચાણ કેટલું છે? 8 લાખ. કુલ વેચાણ, આ કુલ વેચાણ છે 8 લાખ. તો 8 લાખના 70% કરીએ. 8 લાખ ગુણ્યા 70. 70% એટલા માટે કરીએ છીએ કે ઉધાર વેચાણ મળે એટલે 30% રોકડ વેચાણ છે એમ. તો અહીંયા 5,60,000 આવ્યા. 5,60,000ના 3 ભાગ પાડીએ. 50%, 40%, 10%. ચાલો આ સપ્ટેમ્બર છે, તો અહીંયા લખીએ ઓક્ટોબર અને અહીંયા લખીએ નવેમ્બર અને અહીંયા લખીએ ડિસેમ્બર. તો આપણે ખાલી ઓક્ટોબરનું જોઈતું છે, તો આ ઓક્ટોબરનું 5,60,000ના 50% કરીએ એટલે 2,80,000 મળી જાય ઓક્ટોબર માસમાં. ચાલો આની પર સર્કલ કરી નાખ્યા. હવે જો આના પછી જે ઓક્ટોબર છે ને એના પાછું કરવાની નથી જરૂર. કેમ? કારણ કે એનું રોકડ વેચાણ આપણે અહીંયા લઈ લીધેલું છે અને ઉધાર વેચાણ કઈ આપણે એનું નહીં કરાય. કેમ? કારણ કે તમે 9 લાખના પહેલા 70% કરો, પછી જે રકમ આવે એના પાછળ તમે 3 ભાગ પાડો, 50%, 40%, 10%. અને એના પછી તમે કયા મહિના લખો? નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી. પણ ઓક્ટોબર તો એની અંદર આવ્યું જ નહીં 3 ભાગની અંદર, એટલે આપણે એની ગણતરી નથી કરવાની, આપણે અહીંયા ઉડીને જ ગણતરી કરવાની. હવે ઓક્ટોબર માસ ક્યાં ક્યાં? તો જો 42,000, આ 1,96,000 અને આ 2,80,000. તો એનો સરવાળો કરી નાખીએ. 42,000 પ્લસ 1,96,000 પ્લસ 2,80,000. તો અહીંયા આવ્યું 5,18,000 ટોટલ ઉધાર વેચાણ. ચાલો હવે 5,18,000 પ્લસ 2,70,000. તો અહીંયા તમારો જવાબ આવી ગયો મેઇન 60,88,000. તો જોઈ લો તમારો જવાબ આવી ગયો. આન્સર મેં અહીંયા લખેલો હતો 60,88,000 આવી ગયો તમારો જવાબ.
બોલો ખબર પડી? હવે તમને એમ થાય કે સર આ 9 લાખ તો પહેલેથી આપેલા જ હતા, પાછી આપણે ઓક્ટોબર માસની કઈ રકમ શોધી? તો જો હું તમને એવું કહું છું કે આ 9 લાખ તો છે ને એક જાણકારી માટે કે ભાઈ 9 લાખ આપણું કુલ વેચાણ થયું, પણ 9 લાખ રૂપિયા આપણે ક્યારે અને કેવી રીતે મળે છે એ તો આપણે આવી રીતે શોધવું પડે ને. તો રોકડ વેચાણ કે 9 લાખ જ્યારે છે ને ગ્રાહક આપણે પાસેથી ખરીદી કરી ગયો અને વેપારીએ વેચાણ કર્યું, તો 9 લાખમાંથી 30% તો આપણે રોકડ મળી ગયેલા હતા. તો આ રોકડ 2,70,000, 9 લાખના 30%. પણ બાકીના જે મેળવવાના બાકી હતા ને એ આપણે છે ને ઉધાર વેચાણની રીતથી કર્યું. આ ઉધાર વેચાણનો એ લોકો સમયગાળો આપેલો હતો. કારણ કે છે ને માની લો કે તમે મારી દુકાન પાસેથી આજે કઈ 5 રૂપિયાની વસ્તુ લઈ જાઓ તો તમે આજે લઈ ગયા, પણ તમે મને એવું કે હું પૈસા 2 મહિના પછી આપા. એટલે આ જે સમયગાળો છે ને એ જ મેઇન વસ્તુ છે. તો જે પોઈન્ટની અંદર સમયગાળો આપેલો હોય ને એની અંદર આવી ગણતરી કરવાની. તો જો આ ઉધાર વેચાણનો સમયગાળો તમને આપેલો હતો કે 50% નાણાં પછીના મહિને, પછી 40% બીજે મહિને, 10% ત્રીજે મહિને, એવી રીતે તમને સમયગાળો આપેલો હતો. સમયગાળો આપેલો હોય ત્યારે આવી ગણતરી કરવાની. ચાલો, તો આ આપણો પહેલો દાખલો પતી ગયો છે. હવે બીજો દાખલો મોસ્ટ આઈએમપી છે. બીજો અને ત્રીજો દાખલો મોસ્ટ આઈએમપી છે. જો સમજજો ધ્યાનથી. ચલો, તો અહીંયા આપણે ચાલુ કરીએ બીજો દાખલો. ચલો, બીજા દાખલામાં શું કહે છે? અહીંયા માસ આપેલા છે જાન્યુઆરી થી એપ્રિલ સુધી. સ્ટોક ઉઠલો છે. શું છે? સ્ટોક ઉઠલો 7, 8, 9 અને 12. 7, 9, 8 અને 12.5. છેવટનો સ્ટોક છે 10,000, 70,000, 90,000 અને 70,000. કાચા નફાનો દર 33.1/3% છે. ધ્યાન આપજો, 33.1/3%. ઉધાર અને રોકડ વેચાણનું પ્રમાણ 3:1 છે. ઉધાર વેચાણના 50% પછીના મહિના અને બાકીના વેચાણ પછીના બીજા માસમાં વસૂલ થાય છે. અને જો મે માસની ઉઘરાણી રકમ શોધવાની, ટૂંકમાં મે માસની રકમ શોધવાની છે. કયા માસની રકમ શોધવાની છે? મે માસની ઉઘરાણીની રકમ, એટલે ફક્ત ઉધાર વેચાણ શોધવાનું છે. આ મોસ્ટ આઈએમપી છે, ધ્યાનથી જોજો. જો પહેલા આ 4 મહિના આપેલા ને 4 મહિના, તો જો પહેલા હું આવી રીતે લખું છું. આ જાન્યુઆરી, બરાબર, આ ફેબ્રુઆરી, આ માર્ચ અને આ એપ્રિલ. આ 4 મહિના થઈ ગયા. હવે આ બધાનો તમારો એક સમયગાળો આપેલો જો ઉધાર વેચાણનો. આનો કઈ અલગ સમયગાળો, આનો કઈ અલગ. જો બધાનો સમયગાળો આપેલો જો. અરે 50% પછીના મહિના અને બાકીના 50% બીજા મહિના. તો જાન્યુઆરીના પછી અહીંયા એક ફેબ્રુઆરી આવશે અને આ 50% માર્ચમાં જશે. એવી રીતે આ ફેબ્રુઆરીના 50% અહીંયા પહેલા માર્ચમાં જશે અને પછી એપ્રિલમાં જશે. એવી રીતે આ માર્ચના 50% પહેલા એપ્રિલમાં જશે અને પછી મેમાં જશે. અને આ એપ્રિલના 50% પહેલા એપ્રિલ પછી મેમાં જશે અને પછી મે પછી જૂનમાં જશે. આવી રીતે, બરાબર છે. હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા તમને જે જવાબ છે ને એ મે માસની ઉઘરાણીનો છે. કઈ માસની ઉઘરાણી છે? મે માસની. તો મે માસ કેમાં આવે? તો જોઈએ કે અહીંયા મે છે ને અહીંયા મે છે, એટલે માર્ચ અને એપ્રિલમાં મે આવે છે. એટલે આપણે ગણતરી જાન્યુઆરી અને ફેબ્રુઆરીની નથી કરવાની. તમારે ખાલી ગણતરી માર્ચ અને એપ્રિલની કરવાની. કેમ? કારણ કે મે માસ તો ખાલી એની અંદર જ આવતો છે ને. આની કરીને કઈ ફાયદો છે નહીં, બરાબર. ખોટો ટાઈમ નહીં બગાડવાનો. આપણે તો માર્ચ માસથી ગણતરી ચાલુ કરવાની. તો અહીંયા પહેલા આપણે હેડિંગ આપીએ માર્ચ માસ. ચાલો, તો માર્ચ માસનો સ્ટોક ઉઠલો કેટલો છે આપણે જોઈએ. પહેલા સ્ટોક ઉઠલાનું સૂત્ર લખી દઈએ. વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. આ આપણે સેમિસ્ટર 5 માં આવતો હતો ગુણોત્તર વિશ્લેષણના સૂત્રમાં. ચલો, સ્ટોક ઉઠલો આપણો માર્ચ મહિનાનો 8 આપેલો છે, તો અહીંયા લખી દઈએ 8. વેચેલ માલની પડતર દાખલાની અંદર નથી. ચાલો, તો સરેરાશ સ્ટોક આપણે મળી જશે. જોજો, સરેરાશ સ્ટોકનો સૂત્ર અહીંયા લખીએ. શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. ચલો, તો જો માર્ચ મહિનાનો આખરનો સ્ટોક તમને જો આ છેવટનો સ્ટોક 90,000 તમને આપેલો જ છે બેઠો, તો અહીંયા 90,000 લખી કાઢીએ છેદમાં 2. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર શરૂનો સ્ટોક તો આપ્યો જ નથી, પણ તમે જરાક દિમાગ દોડાવો કે ભાઈ ફેબ્રુઆરીનો જે આખરનો હોય ને એ માર્ચનો શરૂનો કહેવાય કે નહીં, બરાબર છે. એટલે 90,000 ફેબ્રુઆરીના જે છેવટના 70,000 આપેલા જ ને એ માર્ચના શરૂના કહેવાય. એટલે અહીંયા જ આપણે 70,000 લખી દેવાના. એમ આ માર્ચ મહિનો છે કે નહીં, માર્ચ પહેલા ફેબ્રુઆરી છે. ફેબ્રુઆરીનો છેવટનો 70,000 છે. આનો મતલબ માર્ચનો શરૂનો 70 થી કયો કહેવાય ને, તો 70 + 90 ભાગ્યા 2. 70,000 + 90 ભાગ્યા 2 એટલે 80,000. ચાલો, તો આ 80,000 અહીંયા છેદમાં લખી દઈએ. વેચેલ માલની પડતર હવે મળી જશે 80,000 × 8. 6,40,000 વેચેલ માલની પડતર મળી. કેટલી મળી? 6,40,000 વેચેલ માલની પડતર મળી ગઈ. હવે શું કરવાનું? વેચેલ માલની પડતર 6,40,000 મળી, પછી આપણે વેચાણ શોધવાનું. શું શોધવાનું? વેચાણ. જો ધ્યાનથી હવે શું કરવાનું છે. અહીંયા તમને કાચા નફાનો દર 33.1% આપેલા છે. તો સૌથી પહેલા આપણે વેચાણ ધારવાનું કે ભાઈ ધારો કે વેચાણ બરાબર 90. અહીંયા 90 ધારવા પડે.
100 નથી કરવાના. હવે તમને એમ પ્રશ્ન થાય કે 90 ક્યાંથી આવ્યા? તો જો એટલું યાદ રાખો, એક નોન લખી દઉં, મોસ્ટ આઈએમપી પરીક્ષામાં બહુ જ કામ લાગશે. જ્યારે તમારા દાખલામાં 33.1% હોય, પછી 66.1/6 હોય, બરાબર, 66.1/2 કે 66.1/3, આવી બધી કોઈ રકમ હોય ને, આવી બધી ટકાવારી, ત્યારે હંમેશા તમારે 90 ધારવાના. 90 ધારવાના. અને બીજી એક વસ્તુ કે આ વચ્ચેના ભાગ લેવાના. કયા ભાગ લેવાના? વચ્ચેના. કારણ કે છે ને, જો તમે 90 ની ધારે 100 ધારી ના કરશો ને, તો તમારો જવાબ પોઈન્ટમાં આવશે, બરાબર છે, રાઉન્ડ ફિગર નહીં આવશે. એટલે કે 25, 30, 75 એવા કોઈ નહીં આવશે. હવે એક્ઝામ્પલ તરીકે એવું માની કે તમને એમ કે કાચા નફો 25% છે, 75% છે, 20% છે, એવું ડાયરેક્ટ કહી દે, તો તમારે 100 ધારીને કરવાનું. કે ધારો કે વેચાણ 100 માઇનસ નફો આટલા ટકા, પછી આટલી પડતર મળે. પણ આવું જ્યારે આપેલું હોય ને 33.1%, 66.2%, ત્યાં તમારે ધારવાનું 90. શું ધારવાનું? 90 ધારવાનું. ચલો, તો ધારો કે અને આ વચ્ચેનું લેવાનું ને, ધારો કે વેચાણ બરાબર કેટલું? તો 90. આ વેચાણમાંથી આપણે નફો માઇનસ કરવાનો. તો મેં તમને કીધું ને કે વચ્ચેનું એટલે આ 90 ગુણ્યા 1/3 વચ્ચેનો ભાગ લેવાનો. એટલે 90 ગુણ્યા 1/3 કરો એટલે 30 આવે. તો પડતર કેટલી આવી જાય? 60. 90 માંથી 30 માઇનસ કરો તો પડતર આવે 60. હવે આપણી પાસે પડતરનો પાક્કો જવાબ 6,40,000 છે. હવે વેચાણ શોધવું હોય તો શું પદ મારવાનું? કે 60 એ 90. 60 પડતર છે, ત્યારે વેચાણ કેટલું છે? 90 વેચાણ છે. તો 6,40,000 પડતર હોય તો ત્યારે વેચાણ કેટલું? ચલો, તો આપણે ગુણાકાર કરીએ. 6,40,000 ગુણ્યા 90/60, એટલે 9,60,000 વેચાણ આવ્યું. કુલ વેચાણ 9,60,000 વેચાણ. હવે આમાંથી આપણે શું કરીએ? રોકડ વેચાણ, ઉધાર વેચાણ અને રોકડ વેચાણનું પ્રમાણ આપેલું છે. ઉધાર વેચાણ અને રોકડ વેચાણનું પ્રમાણ આપેલું છે 3:1. જોવા રહ્યું. તો આપણે તો હમણાં ઉઘરાણી લોકો પૂછે છે ને, એટલે આપણે ખાલી ઉઘરાણી જ કરવાની છે. તો 9,60,000 ગુણ્યા 3/4, આ 3 ને 1 4 થાય ને, એટલે અહીંયા 7,20,000 આવ્યા. 9,60,000 ગુણ્યા 3/4 કરવાના છે ટોટલ. હવે આ 7,20,000 ને આપણે 50% કરવાના. એ લોકોએ કીધેલું છે, જો મેં તમને પહેલે સમજાવેલું આ રહ્યું કે ઉધાર વેચાણના 50% પછીના માસમાં. એમ તો 7,20,000 ના 50% કરીએ તો આપણે આવશે 36,000 આવશે. 3,60,000 આવશે. કેટલા આવશે? 3,60,000. અને અહીંયા હવે આપણે માસ લખી દઈએ તો આ આપણી આખી ગણતરી કયા માસની કરેલી? માર્ચ માસની આપણે કરેલી છે. આ માર્ચ માસની. તો માર્ચ પછીના સલંગ 2 મેં તમને પહેલા શીખવાડેલું જ હતું, આ રહ્યું એપ્રિલ અને મે. તો આવી ગયા 3,60,000 મે માસના. તો અહીંયા આપણે લખીએ, પહેલા અહીંયા લખીએ મે માસની ઉઘરાણી. મે માસની ઉઘરાણી 3,60,000 પ્લસ હજુ બીજી આપણે લાવીશું. જો આ આખી ગણતરી આપણે માર્ચની કરી ને, હવે આપણે આખી ગણતરી આવી અહીંયા એપ્રિલની કરીશું. અને એપ્રિલમાં પણ આપણે આવી રકમ લાવીશું. એ અહીંયા લખીશું ને, એટલે બંનેનો ટોટલ કરીશું, એટલે મે માસની કુલ ઉઘરાણી આપણે મળી જશે. ચાલો, તો હવે આપણે અહીંયા લખીએ હવે એપ્રિલ માસની. આ ગણતરી હવે એપ્રિલની કરવાની, કારણ કે એની અંદર બી મે આવતો છે ને. હવે આ જલ્દી થઈ જશે. જો ચાલો, પાછો એપ્રિલનો સ્ટોક ઉઠલો જોવાનો કે એપ્રિલનો સ્ટોક ઉઠલો કેટલો છે હવે? તો હવે 12.5 છે. જો પહેલે 8 માર્ચનો લીધેલો, તો હવે એપ્રિલનો લેવાનો 12.5. તો અહીંયા લખવાનું 12.5. હવે સૂત્ર આખું પાછું નથી લખવાનું. વેચેલ માલની પડતર તમારે શોધવાની છે અને સરેરાશ સ્ટોક તમને મળી જશે. સરેરાશ સ્ટોકનું સૂત્ર શું આવે? શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. ચલો, તો આખરનો સ્ટોક આપણી પાસે છે જ એપ્રિલ મહિનાનો. જો આ રહ્યો 70,000. તો અહીંયા લખી દેવું 70,000. અને શરૂનો જોઈતો હોય તો માર્ચનો આખરનો, તો એપ્રિલનો શરૂનો થઈ જાય. એટલે આ જ 90,000 આપણે એપ્રિલનો શરૂનો કહેવાય, માર્ચનો આખરનો છે. તો 90 + 70/2 કરો એટલે 80,000 આવશે. ના 80,000 તમારે ક્યાં લખી દેવાના? અહીંયા છેદમાં સરેરાશ સ્ટોકની જગ્યા પર. હવે 80,000 ગુણ્યા 12.5 કરો ક્રોસ ગુણાકાર, એટલે 10 લાખ આવશે. કેટલા આવશે? 10 લાખ વેચાણ આવી ગયું. વેચાણ આવ્યું 10 લાખ. હવે આ 10 લાખમાંથી આપણે ઉધાર વેચાણ ને રોકડ વેચાણ અલગ પાડવાનું. તો એનું પ્રમાણ છે જ આપણી પાસે 3:1. ટોટલ 4. તો 10 લાખ ગુણ્યા 3/4, એટલે અહીંયા ઉધાર વેચાણ આવ્યું 7,50,000. હવે એના પાછા બે ભાગ, 50%, 50%. ચલો, 7,50,000 ના 50%, એટલે અહીંયા આવ્યું 3,75,000. અહીંયા બી 3,75,000. આ કયા મહિનાની ગણતરી કરે છે આપણે? એપ્રિલ. એટલે અહીંયા શું આવે? આ મે આવશે ને આ જૂન આવશે. આપણે તો ખાલી મેનું જ જોઈએ છે, એટલે 3,75,000 લખી કાઢીએ અહીંયા. ચલો, હવે સરવાળો કરીએ. 3,60,000 વત્તા 3,75,000, તો તમારો જવાબ આવ્યો 7,35,000. એક મિનિટ, જો આપણી કશે ભૂલ લાગે છે જોઈ લઈએ. કદાચ અહીંયા ભૂલ છે આપણે.
જો પાછું એક વખત આપણે કર્યા 90,000 વત્તા 70,000 ભાગ્યા 2 એટલે 80,000 આવ્યા. 80,000 ગુણ્યા 12.5 10 લાખ બરાબર છે પણ ગુણ્યા 3/4 7,50,000 ગુણ્યા 50% 3,75,000 બરાબર છે. એક વખત ફરીથી ચેક કરીએ આમાં. જો આ તો આપણું બરાબર જ છે 7,20,000 આ 9,60,000 આવે છે. એક વખત ચેક કરી નાખ્યા 6,40,000 ગુણ્યા 90 ભાગ્યા 60 જો 6,40,000 ગુણ્યા 90 ભાગ્યા 60 9,60,000 ગુણ્યા 3 ભાગ્યા 4 7,20,000 બી આવી ગયા બરાબર જ છે પણ ચાલો આ તો આપણું બરાબર છે. આમાં કોઈ ભૂલ નથી. આ એક વખત ચેક કરી લઈએ. સ્ટોક ઉઠલો એપ્રિલ માસનો આપેલો છે 12.5 એ પણ બરાબર છે. પછી અહીંયા આપણે સરેરાશ સ્ટોક છેદમાં લખીએ છીએ અને એનું સૂત્ર લખ્યું શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક છેદમાં 2. તે એપ્રિલ માસનો આપણી પાસે આખરનો સ્ટોક 70,000 હતો એ પણ અહીંયા લખ્યું. માર્ચ માસનો છેવટનો 90,000 છે એપ્રિલમાં તો થઈ જાય એ પણ બરાબર છે. સૂત્ર પાછું કોટ કરીએ 90,000 પ્લસ 70,000 ભાગ્યા 2 એટલે 80,000 બરાબર છે પણ ચલો પછી જો આપણે એક પોઈન્ટ રહી ગયો ને અહીંયા જો આપણે પેલું વેચાણ તો શોધ્યું જ નહીં આપણે બરાબર. વેચાણ શોધવાનો પોઈન્ટ રહી ગયો. ચાલો 80,000 ગુણ્યા 12.5 કરીએ પહેલા એટલે આ 10 લાખ રૂપિયા છે ને વેચેલ માલની પડતર આવી. શું આવી? આ વેચેલ માલની પડતર 10 લાખ આવી છે આપણે. જેવી રીતે અહીંયા કેવું હતું અહીંયા 6,40,000 કેવી રીતે આવેલા એવી રીતે 10 લાખ આવ્યા. હવે વેચાણ શોધવું હોય ને તો આવી રીતે પાછું પદ મારવું પડે ને કે ભાઈ 60 પડતર હતી ત્યારે વેચાણ 90 છે તો હવે પડતર કેટલી છે 10 લાખ પડતર છે તો હવે વેચાણ કેટલા આ પોઈન્ટ આપણે ભૂલી ગયેલા પહેલા. ચલો તો 10 લાખ ગુણ્યા 90 ભાગ્યા 60 એટલે 15 લાખ તમારું વેચાણ આવ્યું. કેટલું આવ્યું 15 લાખ વેચાણ. બસ આ વેલા સાચું છે. આ પોઈન્ટ આપણે પહેલા ભૂલી ગયેલા તો અહીંયા એપ્રિલ માસ લખી દઈએ. હવે આમાંથી બે ભાગ પાડીએ એક ઉધાર વેચાણ અને એક રોકડ વેચાણ. એ લોકોનું પ્રમાણ આપણે કીધેલું જ છે 3:1 ટોટલ 4. 15 લાખ ગુણ્યા 3 ભાગ્યા 4 કરીએ એટલે ઉધાર વેચાણ મળી જાય 11,25,000 અને આના પછી આપણે 50% કરીએ એટલે અહીંયા મળે 5,62,500 અને અહીંયા બી મળે 5,62,500. આ કયો મહિનાનો આપણે કહીએ એપ્રિલ એટલે અહીંયા કયો હોય મે અને જૂન પણ આપણે તો ખાલી મેનું જ કામ છે ને એટલે 5,62,500 લઈ લઈએ. તો આની અંદર હવે આપણે એડ કરીએ 3,60,000 હતા ને તો 5,62,500. ચાલો સરવાળો કરીએ 3,60,000 વત્તા 5,62,500 એટલે 9,22,500 જો આવી ગયો હવે આપણો જવાબ છે કે નહીં? આ આવી ગયો. એટલે જોવાનું પરીક્ષામાં જો હવે મને અહીંયા બધા કોન્સેપ્ટો મારા ક્લિયર હતા મને તો બધું આવડતું હોય તો પછી કેમ મારી ભૂલ થઈ? કારણ કે જો આપણે જ્યાં વેચેલ માલની પડતર છે ને 10 લાખ રૂપિયા એ આપણે ભૂલથી ઉતાવળમાં શું સમજે કે એ વેચાણ છે પણ એ વેચાણ નહીં હતું એ તો પડતર હતી ને 80,000 ગુણ્યા 12.5 કે તો 10 લાખ પડતર આવી તો પછી આપણે પડતર પછી વેચાણ કેવી રીતે લાવીએ તો 60 પડતર છે તો વેચાણ 90 છે તો 10 લાખે કેટલા તો 15 લાખ વેચાણ આવ્યું. પછી આપણે એના બે ભાગ પાડ્યા ઉધાર વેચાણ ને રોકડ વેચાણ ને પછી ઉધાર વેચાણના પાછા 50% કર્યા એમાં આપણે મેની રકમ મળી એ અહીંયા લખી મેની રકમ પૂછેલી હતી એટલે પરીક્ષામાં તમે પણ આ ધ્યાન રાખજો બરાબર ભૂલ નહીં થાય તમારી પણ. ચાલો તો અહીંયા આપણો બીજો દાખલો પણ પૂરો થઈ ગયો પહેલો ને બીજો. હવે ત્રીજો પતાવી દઈએ બરાબર. ત્રીજા પણ ઈઝી છે જોઈએ એ જલ્દી પતી જાય એવો છે. પછી જે બાકીના છે એ બી આપણે પતાવીશું બરાબર. ચાલો ત્રીજો દાખલો કરીએ અહીંયા સમજો ધ્યાનથી. ત્રીજા દાખલામાં જાન્યુઆરીથી લઈને જૂનનું તમને ઉધાર ખરીદી આવે ઉધાર ખરીદી 70,000 72,000 76,000 66,000 70,000 અને 78,000. માલ મોકલનારાઓ 10 અઠવાડિયાની સાખ આપે છે. પહેલા આ પોઈન્ટ સમજી લો 10 અઠવાડિયાની સાખનો મતલબ શું થાય ખબર છે? 10 અઠવાડિયાની સાખ તો પહેલે એ સમજો કે એક મહિનામાં કેટલા અઠવાડિયા આવે. શું સમજવાનું? એક મહિનામાં કેટલા 4 અઠવાડિયા એક મહિનામાં આવે તો અહીંયા આપણે આવું લખવાનું કે 4 અઠવાડિયાનો એક મહિનો તો 10 અઠવાડિયાના કેટલા મહિના શોધવાના તો આનો જવાબ આવશે 2.5. કેટલો આવશે 2.5 મહિનો. હવે આ પોઈન્ટ ધ્યાનથી સમજી લેજો 2.5 મહિનાના સમયગાળામાં શું આવે છે અને તમને અહીંયા શું પૂછેલું છે
એપ્રિલ અને મે માસની ચૂકવણી પૂછેલી છે. કયા માસની પૂછેલી છે? એપ્રિલ અને મે માસની. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા જાન્યુઆરી ચાલુ કરીએ. તો અહીંયા લખીએ જાન્યુઆરી. જાન્યુઆરીની ઉધાર ખરીદી છે 70,000. બરાબર છે. હવે ધ્યાનથી સમજજો. હવે આમાં શું કરવાનું છે જો, સૌથી પહેલા છે ને તમે આના છે ને વન ઓફ તમારે કરવાના. કેટલા કરવાના? વન ઓફ. બરાબર. એટલે 50% અંદર કીધું નથી, પણ આ અઢી મહિનો જ્યારે આવે ને ત્યારે આવી રીતે વન ઓફ જ આવે. કઈ સમયગાળો નથી આવ્યો. ચલો એટલે અહીંયા આવશે 35,000. બરાબર છે. હવે ધ્યાનથી સમજજો. આ 35,000 ક્યાં આવે ને આ 35,000 ક્યાં આવે? અઢી મહિનાનો મતલબ શું થાય ખબર? જો આ અઢી મહિનો, તો પહેલે એમાં બે નો મતલબ સમજો. બે એટલે શું થાય કે જાન્યુઆરી પછીના 2 મહિના. એટલે એક જાન્યુઆરી ને એક ફેબ્રુઆરી. જાન્યુઆરી બી અંદર લઈ લેવાનો. એટલે એક જાન્યુઆરી ગયો, ફેબ્રુઆરી ગયો, એટલે આવ્યો માર્ચ. અને આ 0.5 એટલે એ માર્ચ પછીનો જે મહિનો હોય ને એના 15 દિવસ પતી ગયેલા, અડધો મહિનો પતી ગયેલો કે 0.5 નો મતલબ. એટલે માર્ચ પછી કયો ચાલુ થાય? આપણો એપ્રિલ ચાલુ થાય. એટલે માર્ચ પછીનો લખવાનો. એવી રીતે આવે. બરાબર. ચલો જો હવે ફેબ્રુઆરીનો. તો ફેબ્રુઆરીની રકમ કેટલી છે? 72,000. તો અહીંયા 72,000 લખ્યા. ચલો એના વન ઓફ કરી નાખીએ અડધા. તો અહીંયા આવશે 36,000. ચલો પહેલે આપણે આ 2 મહિના એટલે ફેબ્રુઆરી પછીના 2 મહિના એટલે ફેબ્રુઆરી અને એક માર્ચ. એટલે અહીંયા કયો આવે? એપ્રિલ. અને આ અડધો એટલે એપ્રિલ પછીનો કયો આવે? મે. એવી રીતે. ચલો પછી અહીંયા ફેબ્રુઆરી પછી અહીંયા માર્ચ. ચલો માર્ચ મહિનાનું કેટલું છે? 76,000. તો એમાં વન ઓફ કરીએ એટલે 38,000. ચલો હવે આ 2 મહિનો કે એટલે માર્ચ ગયો, એપ્રિલ ગયો, એટલે અહીંયા કેટલા આવશે? મે. અને એના પછીનું એટલે જૂન. એવી રીતે આવે. ચલો હવે અહીંયા એપ્રિલ. જો એપ્રિલ નું કરવાની જરૂર જ નથી કઈ, કારણ કે એની અંદર તો જૂન ને જુલાઈ ને એવું બધું આવશે હવે. એટલે આટલામાં જ પતી જશે. ચલો હવે આપણે પહેલા એપ્રિલ અને મે નું જોઈએ. એપ્રિલ ક્યાં છે? તો જો 35,000 પર એપ્રિલ છે અને 36,000 પર એપ્રિલ છે. તો અહીંયા લખીએ 35,000 પ્લસ 36,000. ચાલો પછી મે. તો મે ક્યાં છે? તો 36,000 પર મે છે અને 38,000 પર મે છે. તો 36,000 પ્લસ 38,000. ચલો સરવાળો કરીએ. 35,000 પ્લસ 36,000 એટલે અહીંયા આવશે 71,000. પછી 36,000 પ્લસ 38,000 એટલે અહીંયા આવશે 74,000. એટલે એપ્રિલ નો જવાબ 71,000 અને મે નો આવ્યો 74,000. જોઈ લો, આવ્યો 71 ને 74 આવી ગયા. તો આ પ્રમાણે આપણે 3 દાખલા પૂરા કર્યા છે. હવે બાકીના જે દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. અને એ થઈ જાય પછી આપણે MCQ જોશું. એટલે રોકડ અંદાજપત્રનું પણ આપણું પૂરું થઈ જાય. બરાબર. અને પછી જે બીજા બધા સબ્જેક્ટનું પણ છે ને એનું પણ તમને મટીરિયલ મળશે. બરાબર. એટલે ટોટલી સેમેસ્ટર 6 તમારું કવર થઈ જશે આખું. અને કોઈને પણ કંઈ ડાઉટ લાગે, કંઈ નહીં સમજ પડે, કંઈ પૂછવું હોય અને બીજા આના IMP દાખલા કરવા હોય ને લોંગ ક્વેશ્ચન, તો આપણો નંબર છે 7433858780. અને જેટલા જણ હજુ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા નથી, બરાબર છે, એ મને મેસેજ કરજો. તમને એડ કરી નાખા. એટલે પરીક્ષા હમણાં જે તમારી આવવાની છે, બરાબર, તો એમાં તમને કામ લાગશે. અને મોડેલ પેપર જોઈતા હોય આપણી એપ્લિકેશનમાં મૂકેલા છે કોર્સમાં. જેને કોર્સ લીધેલો જેને બધું મળશે જ. બરાબર. બધા IMP વિડીયો છે જ એની અંદર. ચલો તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.